રંગો, ખુશી અને એકતા આ શબ્દો સાંભળતા જ કયો તહેવાર યાદ આવે? બિલકુલ સાચું, ધૂળેટી. ચાલો આજે આપણે આ અદ્ભુત તહેવારની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ માત્ર રંગોનો ખેલ છે કે એનાથી પણ કંઈક વધારે. પણ એક મિનિટ, ક્યારે વિચાર્યું છે કે આપણે એકબીજા પર રંગો શું કામ ફેંકીએ છીએ? ખાલી મજાક મસ્તી માટે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ પણ છુપાયેલો છે? ચાલો ને આજે આ સવાલનો જવાબ શોધીએ. જુઓ, સૌથી પહેલી વાત તો એ છે કે ધૂળેટી એટલે શુદ્ધ આનંદ અને ઉલ્લાસ, બીજું કંઈ નહીં. આ એવો દિવસ છે જ્યારે બધી ચિંતાઓ ભૂલીને બસ ખુશીના રંગોમાં ડૂબી જવાનું હોય છે. અને એ દ્રશ્ય, હવામાં ઉડતા લાલ, પીળા, ગુલાબી રંગો, આંખો સામે એકદમ જાદુઈ નજારો ઊભો થઈ જાય છે નહીં? જાણે જીવનના બધા જ રંગો, સુખના અને દુઃખના એકસાથે હવામાં ભળી ગયા હોય. અને આ બધા રંગોની પાછળ એક ખૂબ જ ઊંડો સંદેશ છે, એકતાનો. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ રંગોની પરંપરા પાછળ એક બહુ જ રસપ્રદ કહાણી જોડાયેલી છે. આપણી દરેક પરંપરા પાછળ કોઈને કોઈ વાર્તા તો હોય જ છે. અને ધૂળેટીની વાર્તા? અરે, એ તો શ્રદ્ધા, ભક્તિ અને અન્યાય પર સત્યની જીતની એક એવી કહાણી છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો વાર્તા કંઈક આમ છે. એક હતો ભક્ત પ્રહલાદ, ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત. પણ એના પિતા રાજા હિરણ્યકશિપુ ખૂબ જ ઘમંડી હતા. એમને આ બધું જરાય ન ગમ્યું, એટલે એમણે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હવે હોલિકાને વરદાન હતું કે આગમાં બળે નહીં. તો હોલિકાએ પ્રહલાદને મારી નાખવા માટે એક ષડયંત્ર રચ્યું. તે પ્રહલાદને ખોળામાં લઈને સડકથી ચિતા પર બેસી ગઈ. પણ પછી જે થયું એ ચમત્કારથી ઓછું ન હતું. ભગવાનની કૃપાથી પ્રહલાદ તો સહી સલામત બહાર આવી ગયો અને હોલિકા પોતે જ બળીને ભસ્મ થઈ ગઈ. અને બસ આ જ છે અસત્ય પર સત્યની જીત, જેની ઉજવણી આપણે આજે રંગો ઉડાવીને કરીએ છીએ. એટલે જ ધૂળેટીના રંગો ખાલી મજા મસ્તી માટે નથી. એ તો દર વર્ષે આપણને યાદ કરાવે છે કે ભલે ગમે તેટલું અંધારું હોય, જીત તો હંમેશા સત્ય અને શ્રદ્ધાની જ થાય છે. તો આ તો થઈ એની પાછળની પૌરાણિક કથા. પણ ચાલો હવે પાછા આવીએ આજના સમયમાં. આજે આપણે આ તહેવારને કઈ રીતે ઉજવીએ છીએ, એમાં શું શું થાય છે? ખરેખર ધૂળેટી તો બધી જ ઇન્દ્રિયોનો તહેવાર છે. વિચારો, ચારે બાજુ રંગો, ઢોલના તાલે નાચકાન અને એમાંય પાછી ઘૂઘરા અને લાડુ જેવી મીઠાઈઓની સુગંધ. વાહ! આ એક એવો અનુભવ છે જ્યાં લોકો એકબીજાના ઘરે જાય છે, મીઠાઈઓ વેચે છે અને સંબંધોમાં નવી મીઠાશ ભરે છે. પણ શું ધૂળેટી એટલે ખાલી રંગો અને મીઠાઈઓ? ના, એનાથી પણ કંઈક ઊંધું છે. આ તહેવારનો એક બહુ જ મોટો સામાજિક અને સાંસ્કૃતિક સંદેશ છે. એક મજેદાર વાત કહું, ધૂળેટી શબ્દ ક્યાંથી આવ્યો એ ખબર છે? એ આવ્યો છે ધૂળ પરથી. મતલબ કે રંગોની ધૂળ, ગુલાલની ધૂળ. એના નામમાં જ આખા તહેવારનો સાર છુપાયેલો છે. અને સાચું કહું તો આ જ આ તહેવારનું હૃદય છે. એક દિવસ માટે, ફક્ત એક દિવસ માટે, સમાજના બધા જ ભેદભાવ, અમીર ગરીબ, જાતિ ધર્મ, બધું જ રંગોમાં ભળી જાય છે. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. આ તો તૂટેલા સંબંધોને જોડવાનો અને ભાઈચારો ફેલાવવાનો એક સોનેરી મોકો છે. કહેવાય છે ને કે સમય સાથે બધું બદલાય છે. તો આપણા તહેવારો કઈ રીતે બાકી રહી જાય? ચાલો જોઈએ કે આજના આધુનિક સમયમાં ધૂળેટીનું સ્વરૂપ કેવું થયું છે. જો આપણે પહેલાંના સમયની વાત કરીએ તો ઉજવણીઓ કેવી હતી? ગામના ચોકમાં બધા ભેગા થાય, લોકગીતો ગવાય, લોકો એકબીજાના ઘરે જાય. પણ હવે, ખાસ કરીને શહેરોમાં, મોટા મોટા ડીજે પાર્ટીઝ, ઓર્ગેનાઇઝડ કલર ફેસ્ટ, રેઇન ડાન્સ, ઘણું બધું નવું આવ્યું છે. હા, રીતો બદલાઈ છે, પણ એક વસ્તુ નથી બદલાઈ, એ છે ઉત્સાહ અને આનંદ. એ તો આજે પણ એવો ને એવો જ છે. અને આ બદલાવની સાથે એક બહુ જ સારી જાગૃતિ પણ આવી છે. એ છે જવાબદારીપૂર્વક ઉજવણી કરવાની. હવે ઘણા લોકો કેમિકલવાળા રંગોને બદલે ફૂલો કે હળદરથી બનેલા નેચરલ કલર્સ વાપરવાનું પસંદ કરે છે, જે સ્કિન અને પર્યાવરણ બંને માટે સારું છે. એટલું જ નહીં, પાણી બચાવવા માટે ડ્રાય ધૂળેટી એટલે કે સૂકા રંગોથી રમવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. આ બહુ જ સકારાત્મક બદલાવ છે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે ધૂળેટી એ ખાલી ચહેરા પર રંગ લગાવવાનો તહેવાર નથી. એ તો દિલોને જોડવાનો, સંબંધોમાં નવી ઊર્જા ભરવાનો એક પવિત્ર પ્રસંગ છે. તો આ ધૂળેટી પાસેથી આપણે શું શીખી શકીએ? જે રીતે આ તહેવાર એક દિવસ માટે બધા જ મતભેદોને રંગોમાં ઓગાળી દે છે, એ જ રીતે આપણે આપણા સમાજમાં, આપણા રોજિંદા જીવનમાં
પ્રેમ અને એકતાના રંગો કાયમ માટે કેવી રીતે ભરી શકીએ જરા વિચારજો.